ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો અમે પણ મજામાં છીએ અને તમારા બધાનું અમારી ચેનલમાં હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. તો આજનો સુવિચાર કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. અમારે એ સુવિચારો બોલ્યા રાખે અને અમારા ઘરમાં એનો કોઈ નિયમનો પાલન થતો નથી. હું કારણ કે 10 વાગે ઉઠું એટલે શું આમાં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો એનો કોઈ મિનિંગ તો નહીં. એ પણ તમારે વિચારવાનું છે ને કે હું ફેમિલીને સુવિચાર કહું છું, તો એ સુવિચારનો હવે અમલ તમારે કરવાનો છે. કરવાનો છે ને તમારે? હવેથી તો અમલ કરતા જઈશું. હા, એમ તો આપણે પછી અમલ કરવો પડે. અને હું આ સુવિચાર તમને બધાને કેવું કે રોજે મારા સુવિચાર, મારો બ્લોગ સુવિચારથી ચાલુ થાય છે. તો તમે એમ કહો કે ફેમિલી આમાં કોમેન્ટમાં તમે જણાવજો કે મારા સુવિચાર એટલે સુવિચાર તો બધાને ગમતા જ હોય, પણ મારા સુવિચાર હું જે તમને કહું છું કે સુવિચારથી આ બ્લોગ ચાલુ કરું, તમને ગમે કે ન ગમે કે બ્લોગ ચાલુ કરો ડાયરેક્ટ એમને ગુડ મોર્નિંગ ફેમિલી કહીને હું બ્લોગ ચાલુ કરી દઉં, કે હું કઈ રીતે બ્લોગ ચાલુ કરું, કે તમને કઈ રીતે ગમે છે, કે સુવિચાર બોલું કે ન બોલું. એમ બ્લોગ ચાલુ કરવાનું તો ગમે તેમ આપણે બ્લોગ ચાલુ કરીએ, પણ હું સુવિચારથી બ્લોગ ચાલુ કરું છું. તમને સારું લાગે કે નથી સારું લાગતું, કે ભાઈ તમે સુવિચાર બોલો છો કે ઈ અમને નથી ગમતું, તમે બ્લોગમાં કહેજો. અને ગમતું હોય તો નવા નવા સુવિચાર અમને કોમેન્ટમાં મોકલાવજો કે ભાઈ આ સુવિચાર બોલા. તમે સુવિચાર કહેશો ને એ સુવિચાર હું બોલીશ. આજ કોમેન્ટમાં સુવિચાર મોકલજો કે કાલે હું કયો સુવિચાર બોલું, તમે કહેશો એ સુવિચાર બોલશું. હે, બરોબર. કેમ કે આમાં જાજા રોજ સુવિચાર બોલવા તો રોજ તો કઈ મગજમાં બહુ જાજા યાદ ન રહે, કે આપણે યુટ્યુબ માંથી જોઈ જોઈને બોલતા હોય. એટલે હવે તમે કોમેન્ટમાં સુવિચાર મોકલજો, પછી બીજા દિવસે તમારો સુવિચાર હું બોલીશ. સાચું ને? ગુડ મોર્નિંગ ફેમિલી. તો હવે આજે થઈ ગયા છે 10:30 અને ભૂમિબેનને તૈયાર કરે. તો એને 2 ચોટલા, એટલે શું કહેવાય, ખજૂરી, ના ના 2 ચોટલા એમના બ્લાઉઝ, 2 ચોટલા લઈ દે છે. અને હવે એને ફટાફટ નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. 11 વાગે જવાનું છે. એમ અત્યારે જવાનું બે તો જો મોટી બાઈ ગણે. ભૂમિ ફેમિલી ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. કેવું તું કેવું બોલ ફેમિલી, કેવું કે હેલો, કેવું કેવું બોલે કે તો કેવું બોલે ભૂમિ? બોલતે કોઈ હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? એવું બોલે ને તો બહુ મજા આવે, મીઠું મીઠું લાગે બોલ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? મને એવું ન આવડે હો, આપણે તો સાદા માણસ છે, સાદું બોલવું. એટલે હેલો ગાઈસ ન આવડે બોલતા. તમને આવડે? આપણે એવું ન આવડે. હેલો ગાઈસ બોલતા આવડે? મને ન આવડે હેલો ગાઈસ. એ આ નવા મોડેલ વાળા કઈક શીખીને આવે. નવા મોડેલ વાળા? હા. હું તારે ભૂમિ લેવાનું છે. આ ઓલી કડક ચંદડી આવે ને, આવી નિશાની કડક આવે ને, ઓલી નાની કડક આવી ને, ઓલી કડક આવે ઈ લેવાની, કોટન ઈ લેવી છે. કાપડ વાળી હોય ને. ત્યાં આમાં શું વાંધો? આ તૂટી ગઈ એટલે કઈ વાંધો નહીં, વીચે જઈશ ને એટલે તારી હાટું આવી સુંદરી લેતો આવી. આવી નહીં, નવી નવી કડક. હા તે કડક લેતો આવી, નવી હારી. અમને મને ખબર ઉડી ગઈ, ખબર કરતા આ ચેવડી થઈ ગઈ મારી છોકરી. મારી બેનપણી બની ગઈ. હે, મારી બેનપણી થઈ ગઈ, મારી જેવડી થઈ ગઈ. પછી માર કરતા ઊંચી થઈ જાય. હું તો નીચી છું, માર કરતા ઊંચી થઈ જાય છે. તાર પપ્પા જેવી ઊંચી થાય છે. હું તો નીચી છું, પણ માર કરતા આ ઊંચી થઈ જઈ શકે. હા, આજા માર કરતા હું મોટો થઈ ગયો. જો ઊંચો થઈ ગયો, ઊંચો થઈ ગયો માર કરતા. મારી જેવો. ઊંચો થવાનો જો વરસ ધીમે જો. હા, માર કરતા મોટો થઈ ગયો માનો. એમાં હું એક જ નીચી. આ બે બેન ભાઈ લાંબા થાને એના બાપ જેવા. હું એક નીચી છું. જો છોકરાએ લેસન કર્યું તું સેટી માથે, તો પેન્સિલ ને બધું જો છોલી ના બધું નાખ્યું છે આમાં. સારું, હાલો હવે હું અંજારીની કાઢ નાખું.
જેવી ચીકણી કેવી છે આ હાવણી આ હાજી સાઈ ગણાય અહીંથી આ ભાંગી ગઈ છે ને તો અહીંથી મેં જો ડુહું આમ બીટર દીધું એટલે આપણને આ રહ્યું ને વાગે નહીં અને નોખું નોખું ન થઈ જાય હાવણી તો હાજી છે નીચે ઉપરથી એક તો તૂટી ગઈ છે બેનને ધ્યાન ત્યાંથી પેન્સિલું નીકળે ને તો પેન્સિલું ગોતે અને પેન્સિલ ખોવાઈ ગઈ મારી બધું એવું જ હોય ત્યારે ઘરે બધા હોય ત્યારે હંજવારી તો બાકી જ રહી જાય સવારમાં તો આપણે ઉઠીને વાળું જ હોય પણ તોય પછી બધા વિયા જાય ને કામે ધંધે કે નિશાળે પછી પાછું ફરી વખત એક હંજવારી હારી કાઢવાની કેમ કે જો તોય કેટલું કશું સવારમાં વાળ્યું હતું ઉઠીને તોય આટલું થઈ ગયું ઓસાડે આમ નામ રહેશે 5 વાગ્યા સુધી કાંઈ નહીં બગડે હંજવારી બંગડી કાંઈ 5 વાગ્યા છોકરા આવશે એટલે એનું પછી ચાલુ બાંધવાનું ઓલો મારું આ લઈ ગયો નોલી મારું આ લઈ ગઈ બાંધવાનું ને રમણ ગમણ કરવાનું એકલા બૈરા રહેતા હોય ને ઘરમાં એના માટે આ બ્લોક ઉતારો એક જોતા હારો છે એમ થાય કે કોઈ ઘરે છે આપણી હારે છે અને આપણે એની હારે વાતો કરે છે એવું લાગે ફેમિલીમાં જે બ્લોગ બનાવું છું ને તમારે હારે વાતો કરું છું મને એમ નથી લાગતું હું ઘરે એકલી છું મારી હારે કેટલાય જણા છે હું બધા હારે વાતો કરું છું બસ એક છે કે તમે મારી હારે વાતો નથી કરતા કોમેન્ટમાં કહેજો ખરા કે તમે ક્યાં ગામથી મારો વિડીયો જોવ છો એમ ક્યાં ગામથી તમે મારા વિડીયો જોશો તમારા ગામનું નામ લખજો કોમેન્ટમાં મારા ગામનું નામ તો વાંગધ્રા છે તમારા ગામનું નામ લખજો કે તમે ક્યાં ક્યાં ગામથી જોશો મારા વિડીયો ભૂલતા નહીં તમારા ગામનું નામ કોમેન્ટમાં લખવાનું એટલે મને એમ થાય કે નહીં તમે બધા મારો વિડીયો જોશો અને આ ગામથી વિડીયો જોશો મને મજા આવે વિડીયો બનાવવાની મજા આવે તમે કોમેન્ટ કરો ને તો મને આમ મજા આવે તમારે હારે વાત કરવાની કે નહીં ફેમિલી મારી હારે વાત તો કરે છે અને તમે બધા મારા વિડીયો જોશો તો ખરા હાલો હવે હંજવારી કાઢી અને રસોઈ બનાવવાની છે રોજ એ જ થાય કે હું બનાવું શેનું શાક બનાવું બધી મારી જેમ બૈરાન બધાની પરિસ્થિતિ આવી છે શું બનાવવું એ તાર કેટલું લેવાનું બોલજી બટેકાનું શાક બનાવ્યું છે મારે એટલું બધું નથી લેવું હાલો ફેમિલી ખાવા તમે ખાવા બેઠા ગળસવા બેઠા ગળસવા પેટનો ખાડો પૂરવા અમાર ખાડો કેવો ભરાતો નહીં અત્યારે ભર્યો હોય તો સાંજે પાસ ખાલી થઈ જાય સવારમાં જાગીને ભરવાનો બપોરે ખાડો ભરવાનો સાંજે ભરવાનો નગરો ખા ખાન ખા તમારો ખાડો ખાલી જ થઈ જાય છે જે અત્યારે ભર્યો છે ને સાંજે તારે ભરાઈ જાય છે બધાને ખાલી થઈ જતા હોય નીંદર આવે છે ફેમિલી હવે કેટલા વાગ્યા 1:30 વાગ્યો હવે ખાઈ લીધું ખાઈને ઘડી સુઈ જઈ હશે
હા, હવે ઘરે આરામ થઈ જાય. હવે ઘડીક સુઈ જવાનું. શું કઈ કામ હોય નહીં, ઘડીક આરામ કરી લઈએ. એમાં સાહેબ ખાટમાં ઈ શકતા ક્રાઇમ પેટ્રોલ જોવે છે. અમારે એને રોજ બપોરે ક્રાઇમ પેટ્રોલ ઉતા એને. મજા આવે. અને પંખો અમારો આ ભડભડીયો પંખો ચાલુ છે. આ પંખો ચાલુ હોય એટલે અમારો અવાજ ઓછો આવતો હોય છે. પંખો ચાલુ છે, અહીંયા આ પંખો ચાલુ છે. અને અમે સૂતા છીએ. તો પછી હું રોશનીની એડમિશન લઈએ. સારું. છોડીને જ્યાં લગીને ભણે ત્યાં લગીને મન કાકા ભણાવજો છે. કાકા ભણશે તો એના જીવનમાં ઈ આગળ એને કાંઈ મળે. આપણે શું આ એકા બીજી દાડીઓ કરી તૂટી જાય. હાલો ચા પીવાનું. હાલો મિત્રો, ચા પીવા. અમારા ભત્રીજાએ ચા બનાવી છે. તારે એવી ગમે એ વસ્તુ લેવી હોય ને સારું. અમારા ગામમાં એક આવી દુકાન થઈ ગઈ, આવું મોલ બની ગયો એટલે હવે ઉપાધિ નહીં અમારે. પછી અમારે જેવા નાના ગ્રાહક આવ્યા હોય તો આમને બાકી દે. તમામ વસ્તુ મળે છે અહીં કણે. પણ આવીશું થોડીક ખરીદી કરવા અહીં કણે, જ્યાં મોટી ઘરની વસ્તુ કંઈક ઘટતી હોય તો. આમને પરમિશન નથી એમનો ચહેરો બતાવવાની, એટલે આપણે ખાલી આટલો લેવી છે. બધી નવી નવી જ વસ્તુ કટલેરીમાં જે નવું નીકળ્યું ને નવી નવી વસ્તુ જ આવે. અમને લગ્ન પ્રસંગમાં મંડપ રાખે છે કે કંઈક પ્રસંગ હોય અને મોટી એમ પાર્ટીનો મંડપ કાં બધુંય આપણે આમ પાર્ટી રાખી હોય કે ગમે મોટા મંડપ લગ્ન પ્રસંગ ગમે આપણે નાના મોટો પ્રસંગ હોય એવા મંડપ રાખે છે અને શણગારી દે બધું એવું પણ કરે છે. જો આજ તો આપણે આટલી વસ્તુ લીધી. આ છોકરા હાટું થોડોક નાસ્તો લઈ લીધો અને થોડી ઘણી વસ્તુ ઘટતી હતી લીધી. જો અત્યારે તો રીંગણાનું શાક બનાવ્યું છે અને થોડી ખીચડી કરી. હમણાં કીધું ને ખીચડી નથી બનાવી ને તો થોડી ખીચડી કરી, છોકરા ખાય ને એટલે મેં રીંગણાનું શાક બનાવી નાખ્યું અને એક બાજરીનો રોટલો બનાવી નાખું એટલે પતી જાય. અને અમારે આવ્યા છે આ ભાઈ રસિકભાઈ. એને રસિકભાઈ ચા પીવાની છે? કોઈ ના જ નથી પાડતું ચા નથી પીવી. ચા જ પીવી હોય માવો લઈને આપણે ઘરેથી માવો ખવડાવતો ચા તો એક બને જ છે ને. બધા એમ જ કે ચા તો પીવાની જ છે. કાંઈ વાંધો નહીં, તમ તાર મજાક કરવી છે. ચા પીવી તો ચા બનાવી દેવી. માવો ખાઈ જાવ, મોટું ઓછા ખાવ માવા. એ કોકાને એમ કયો માવા ઓછા ખાય. એક માવો ખાગો. રેવા દો. આ ફેમિલી સામે હાસુ બોલો.
તમે એક ખાધો છે આ નો ખાય. એક માવો કાકો અવાજમાં મોઢું ખુલે છે એક આંગળી જાય છે મોઢામાં જરીક મોઢું ખુલે છે. સારું ફેમિલી, તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.